જંબુસરના મંગળાદ ગામે સેફ એવર્યુ કેમિકલ કંપનીના પ્રદૂષિત પાણી અને પ્રદૂષણથી ખેડૂતો અને પશુધનના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. જંબુસરના મંગળાદ ગામે સેફ એવર્યુ કેમિકલ કંપનીનું પ્રદૂષણ ખેડૂતો અને પશુધન પર જોખમ. જીપીસીબીના રિપોર્ટ ન મળતા સ્થાનિકોમાં રોષ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગળાદ ગામમાં આવેલી સેફ એવર્યુ કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે. ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. આ પ્રદૂષણને લીધે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ, જીપીસીબી માત્ર સેમ્પલ લે છે, રિપોર્ટ નથી આપતી. ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ પ્રદૂષણ અંગે અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરવામાં આવી છે. જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવે છે, પરંતુ આજ દિન સુધી સેમ્પલ રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યા નથી. તેના કારણે કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. આ રિપોર્ટના અભાવે ગામલોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અમરશન ઠાકોર. સેફ એવર્યુ કંપની આગળ ઊભા છે. જે કાંચ છે, બાજુમાં ઊભા કાંચ છે, એ કંપનીનું પાણી કાંચમાં રહીને એ કાંચ ઢાઢર નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે, કેમિકલયુક્ત પાણી છે અને એ આજે ઢાઢરમાં જઈ રહ્યું છે. વરસાદ વધારે પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી પ્રવેશ ગયા છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. અને આપણે ઊભા ત્યાં જો રૂબરૂમાં જ દેખાય છે કે કાંચમાં લાલ ચપ જેવું પાણી છે. હવે આ અમે વારંવાર જીપીસીબીને ફરિયાદ કરીએ છીએ, એમને ફોટા બી મોકલે છે. તે અમને એ રાજકારણ જોડે અને કંપની જોડે ભરતા માણસો છે. અમારે કોઈ આ વિશે પગલાં લેતા નથી. અમે એમને ફોટા નાખીને કીધું કે ભાઈ આ લાલ પાણી કંપનીએ છોડજો, તો એ અમને જવાબ આપ્યો કે તમે કંપનીમાં જાઓ ને અમને ફોન કરો. તો શું એમની પાસે કંપનીના ફોન નંબર નથી? અમારી બધી જવાબદારી છે. અમારી પર કેસ કરાવવાનો છે એમને કંપનીમાં ગાલીને, અને આવું વર્તન કરે છે.